સીતારામ બધાયની તો મજામાં બધાય સારું તો બધાય મજામાં છે ને આપણી ફરીથી આવે કાં રૂપલબેનને ઘરે છાયામાં તો રૂપલબેનને ઘેર ફૂલ માલ આવેલો સ્ટોક ઘણો બધો છે જેને જોતી હોય ને કોઈને જો હોલસેલમાં જોતી હોય કોઈને રિટેલમાં જોતી હોય કોઈને દેવા લેવા લગ્ન પ્રસંગમાં જોતી હોય તો રૂપલબેનને ઘેર સાડી ખૂબ આવે ગઈ તો એના અત્યારે હું આ તમને નમૂના બતાવું તો જેને જોતી હોય ને એ રૂપલબેનનો કોન્ટેક્ટ તાત્કાલિક કરજો ને જેને જોતી હોય સ્ક્રીનશોટ પાડી અને એને નાખી દેજો વોટ્સએપમાં ને આ છે જો ફ્લાવર જો પાલવ છે ને ફ્લાવરવાળી છે જો વાદળી કલરમાં જો કેટલી મસ્ત છે એકદમ સરસ આપણે લગ્ન પ્રસંગમાં પહેરી હોય ને તો રૂપાળી લાગે ને એટલી મોટી છે ને કે આ સાડી 7 મીટરની સાડી છે જે કોઈને લેવી હોય ને એને ફૂલ એકદમ મોટી અને કાપડ તો એકદમ સ્મૂથ એવી સરસ સાડી છે ને આ એનું બ્લુ કલરનું બ્લાઉઝ આવે આ જો આવી રીતે બ્લાઉઝ આવે મોટી એકદમ 7 મીટરની અમુક સાડી છે તો આના હું કલર તમને બતાવવા કારણ કે આમાં કેટલા કલર છે ને એ તમને મળી જશે જો આ છે બદામી અને મરૂન બોર્ડરવાળી છે જો ફ્લાવરમાં એના કલર છે બધાય ને આમાં બ્લાઉઝ બધું સરસ વ્યવસ્થિત જ તમને મળશે અને સાડી તો ખૂબ મોટી છે તો આ એનો બીજો કલર છે જો ને આમાં પાલવ પણ છે બહુ સરસ છે જો પાલવ મરૂન કલરનો જો છે ને એટલે આમાં મરૂન બ્લાઉઝ પણ મરૂન છે અને પાલવ પણ છે આ એનું બ્લાઉઝ છે જો આમાં મરૂન કલરનું બ્લાઉઝ પણ છે ને આ પાલવ છે બધું એકદમ અસલ રૂપારી સાડી છે ને પહેરી હોય તો સરસ લાગે અને ઢળકતી સાડી લાગે કારણ કે આ કડક સાડીનો કાપડમાં ફૂલ જવાબદારી છે આ જો એનો કલરમાં વાદળી કલર છે અને બ્લુ બોર્ડર છે બહુ સરસ સાડી છે બધી ફૂલ મોટી અને પાલવવાળી છે અને પ્રિન્ટેડમાં લચકા કાપડ જેવું છે એકદમ સરસ આ છે મરૂન ને જો આ બજરિયા કલર વચ્ચે બજરિયા કલર છે અને એની બોર્ડર છે ને મરૂન આપેલી છે આ બધા એના નમૂના છે જો બહુ સરસ છે આ તો હું તમને ખાલી થોડી બતાવી દઉં એક પીસ મેં આખું ખોલીને બતાવ્યું ને એ જ માંડ્યું આ બધું હાડ્યું છે તો આ પણ એ જ કલર છે કોઈને જો બે જોતી હોય ને તોય મળી જશે જો આ પાલવ પણ છે ને બ્લુ બ્લાઉઝ પણ છે તો ઓલું પીસ તમને ખોલ્યું હતું ને એ જ પીસ આ છે એકદમ કોફી કલર નીચે બોર્ડર એકદમ ઘાટા કોફીની આપી છે અને વચ્ચે છે ને આખો આછો કોફી છે જો સાડીમાં ફૂલ જવાબદારી છે મોટી પણ એટલી બધી છે કાપડમાં પણ સરસ છે અને ફ્લાવરમાં છે બધી જો હવે હું તમને છે ને થાબડી ડિઝાઇનમાં ને પટોરામાં બતાવવા તો જો આ છે બીટ કલરનું પટોરું છે જો ને આમાં છે ને આભલી આપેલી છે ઝીણી ક્યાંક આભલી છે જો ફૂલ મોટી છે આ છે બીટ કલરમાં પટોરું તો આમાંય કલર છે જો બહુ સરસ સાડી છે આ પાલવ છે બધું છે જો આ નમૂના છે મેં પેલી સાડી બતાવી ને એના પિસ્તા કલર જો કેટલી મસ્ત છે અને લીલી ઝેરી બોર્ડર આપેલી છે અને પિસ્તા કલર છે આપણે પેલા જે નમૂના બતાવ્યા ને એ નમૂનામાં આ સાડી પિસ્તા છે જો આ છે થાબડી ડિઝાઇન એકદમ આમાંય પણ છે ને ટપકી આપેલી છે અને બાંધણીનું બ્લાઉઝ છે જો એકદમ લીલા કલરમાં છે ઝેરી લીલા કલરમાં થાબડી ડિઝાઇન છે ને ફૂલ મોટી પણ છે ને આપણે કંઈક નાનો મોટો પ્રસંગ કે ક્યાંય જમવા ગયા હોય કે કાંઈ હોય તો આ સાડી આપણે મસ્ત લાગે નવરાત્રિ આવે સાતમ આઠમ આવે તો બેનોને આ સાડી સરસ લાગે કોઈ તહેવાર છે ને એમાં આપણે ક્યારેય પહેરી હોય તો એકદમ લચકા કાપડની અને સરસ થાબડી ડિઝાઇન અને નીચે કોકો ટપકી આપેલી અને જો આમાં પાલવ પણ છે ને ખૂબ મોટી છે 7 મીટર 6.5-7 મીટરની સાડી છે તો જેને જોતી હોય ને વેલા રૂપલબેનનો કોન્ટેક્ટ કરી છાયામાં ને સાડી લઈ લે અને એના સ્ક્રીનશોટ પાડીને એના વોટ્સએપમાં નાખી દેજો આ છે લેરિયું આ છે એકદમ ઝેરીનું લેરિયું છે અને નીચે પટોરું છે જો એકદમ સરસ બોર્ડર પટોરું છે
અને મસ્ત છે, હાથીની મોરલાની જો ડિઝાઇન આપેલી છે. ના છે લેરિયું, આમાંય પણ જરીની ટપકી લાડુડા જેવી આપેલી છે. આ એનું બ્લાઉઝ છે બાંધણીનું. એટલે જેને જોતી હોય ને એ વહેલા તે પહેલાં રૂપલબેનનો તાત્કાલિક કોન્ટેક કરી લે. નકર આ સાડી છે ને 2 દી રહેતી નથી, બધી સાડી વહી જાય. આ છે મેથીઓ પીળો, એકદમ કાપડ સરસ છે. આ મેથીઓ પીળો છે, બહુ સરસ છે. આ પાલવ પણ છે આમાં, અને આ છે એનું બ્લાઉઝ. આ છે દુધિયા પટોળું. આ છે દુધિયા પટોળું છે, નીચે પણ ચકલા પોપટનું આપણે ડિઝાઇન આપેલી છે. આ એનો પાલવ છે, જો કેટલો મસ્ત પાલવ છે એકદમ. અને આ એનું બ્લાઉઝ છે, જો બાંધણીનું. તો વહેલા તે પહેલાં રૂપલબેનનો કોન્ટેક કરી લેજો, નકર આ સાડી રહી જતા નહીં. અને સાડી તમારા ભાગમાં ને તો આવે તો વહેલા હાલ તમે છે ને રૂપલબેનનો કોન્ટેક કરે અને સાડી ખરીદી લે. એક વખત લેવા જવાની વારે વાર મરજી થાય એટલી બધી સરસ, બધી સાડી સરસ છે. બધો માલ પણ બહુ સરસ છે. આ છે મરજન્ટા કલરમાં પટોળું છે અને અડધું લેરિયું છે. તો આ પણ બહુ મસ્ત છે, બધી સાડી બહુ મસ્ત મસ્ત આવે. ને કલેક્શન આજ વખતે બહુ સારું આવ્યું રૂપલબેનને ઘેર, ઘણું બધું કલેક્શન આવ્યું. આ તો ખાલી હું તમને ઝલક જ બતાવું. વિડીયામાં બધી સાડી નો તમને મળે જોવા. તમે રૂબરૂ વિઝિટ કરો તો તમને સાડી જોવા બધી નમૂના મળે રૂપલબેનના ઘરે. આ છે બીટ કલરની અને થાબડી ડિઝાઇનમાં છે, અને બાંધણી છે, જો સરસ બાંધણીની ડિઝાઇન છે. થાબડી ડિઝાઇન ખરી પણ બાંધણીમાં આ બીટ કલર છે, જો કેટલી મસ્ત છે. જો મહેંદી કલર છે, એમાંય આ પટોળું આપેલું છે. જેને જોતી હોય ને વહેલા તે પહેલાં રૂપલબેનનો કોન્ટેક કરી અને બુક કરાવી લેજો. ને આ સાડી તમારે જો આ રેતી ન તાત્કાલિક વહી જાય પછી કહેતા નહીં, વિડીયો જોઈને તાત્કાલિક કોન્ટેક કરી લેજો. આ છે કાકતિયા કલર જેવી છે, બ્લુ બોર્ડર છે. આ તો નમૂના બતાવ્યા હતા એ છે. આ છે રાણી કલર, બેબી પિંક કયો કે રાણી કલર કયો. એટલી સરસ સાડી છે ને કે આપણે પહેરવાનું મન થઈ જાય કે ભાઈ આપણે તો કેટલી પહેરવી, બધાને ખબર જ છે કેટલી સાડી છે. આ બ્લાઉઝ છે ને આ એનો પાલવ પણ છે, જો બહુ મસ્ત છે. બધી સાડી સરસ છે. તો હું તમને છે ને એટલી જ સાડી બતાવું છું, પણ તમે તાત્કાલિક કોન્ટેક કરી અને રૂપલબેનને ત્યાંથી લઈ આવજો. આ પિસ્તા કલર છે, જો લેરિયું. ને આમાં પટોળું આવી જાય, લેરિયું આવી જાય, ને બોર્ડર પણ આવી જાય. એક સાડીમાં બધું આપેલું છે. બહુ મસ્ત છે આ કલેક્શન આજનું, બહુ મસ્ત છે. બાકી તો તમે રૂબરૂ રૂપલબેનને ઘરે વિઝિટ કરો તો તમને ઘણી બધો નમૂના અને સાડીઓ જોવા મળી જાય. અને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બેલ આઇકન બટન દબાવજો.